श्रीमत्सद्गुणशालिनं चिदचिदिव्याप्तं च दिव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपम् ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदादिकीर्त्यं विभुम् तन्मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। વિશ્વના આધ્યાત્મિક સાહિત્યમાં ટોચનું સ્થાન ધરાવતા ઉપનિષદો પૈકી કઠ ઉપનિષદની કથા 4 દિવસથી આપણે સાંભળી રહ્યા છીએ. આ ઉપનિષદમાં મૃત્યુ પછીના જીવનનું રહસ્ય એ આપણને નચિકેતા અને યમરાજાના સંવાદ દ્વારા જાણવા મળે છે. વ્યક્તિ એ આ લોકમાંથી વિદાય લે ત્યારબાદ એનું જીવન પૂરું થતું નથી, કારણ કે આત્મા અજર અમર અવિનાશી છે. તો એ આત્મા આ શરીરમાંથી નીકળ્યા પછી ક્યાં જાય, ક્યાં રહે, એને ગતિ કોણ આપે, એનું નિયમન કોણ કરે, આ બધા પ્રશ્નો એ આ કઠ ઉપનિષદની અંદર ચર્ચાયા છે. અને આપણને એક અદ્ભુત બ્રહ્મ વિદ્યા આ ઉપનિષદ ભણાવી રહ્યું છે. એમાં આપણે ગઈકાલે જોયું કે મૃત્યુંજય વિદ્યા એટલે કે મૃત્યુને જીતવાની વિદ્યા, અર્થાત કે છેલ્લો જન્મ કરવાનું જ્ઞાન. એમાં પહેલી વાત આપણા પોતાના સ્વરૂપને સમજવાની આવી કે આપણે આત્મા છીએ, પરંતુ એટલાથી પૂરું નથી થતું. જેમ નદી તરવી હોય તો તરવૈયો તરી જાય, પણ સમુદ્ર તરવો હોય તો જેને તરતા આવડતું હોય કે ન આવડતું હોય, બંનેને વહાણમાં બેસવું પડે. એ જ રીતે આ લોકના સુખ દુઃખ માન અપમાન વગેરે હું આત્મા છું એ જ્ઞાનથી વ્યક્તિ પાર કરી જાય, પરંતુ મૃત્યુ સમય એ મહાસમુદ્ર જેવો છે. એ વખતે તો આત્મજ્ઞાની હોય કે ન હોય, એ બંનેને ભગવાનની ઉપાસના રૂપી વહાણમાં બેસવું જ પડે. એટલે કે ભગવાનના સ્વરૂપને સમજવું પડે. તો એ વાત પણ અહીંયા ઉપનિષદની અંદર આવી. ઉપનિષદ કોઈ વાત અવિદ્વાન રાખતા નથી. માણસને સંપૂર્ણ સુખી કરવાની એમની નેમ છે. એટલે કશું જ અધૂરું આ ગ્રંથની અંદર છોડવામાં આવ્યું નથી. એટલે આત્મા પછી પરમાત્માના સ્વરૂપના જ્ઞાનમાં ગઈકાલે આપણે એક વાત એ સમજ્યા કે એ ભગવાન કેવા છે. તો જેમ આત્મા નિત્ય છે તેમ ભગવાન પણ નિત્ય છે. એક ભગવાન એક છે, પરંતુ અનેક લોકોની કામનાઓ મનોરથો એને પોતે પૂર્ણ કરવા માટે સક્ષમ છે. ત્રીજી વાત આપણે જોઈ કે ભગવાન ઈશાનો ભૂત ભવ્યસ્ય, પૂર્વે જે થઈ ગયું, અત્યારે જે બની રહ્યું છે, ભવિષ્યમાં જે થવાનું છે એના કર્તા છે. આગળ વાત કરી ચોથી વસ્તુ, એ ભગવાન આ પૃથ્વીમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ તત્વ અણુ કરતાં પણ સૂક્ષ્મ છે. અને જેટલું મોટું કહી શકાય એથી પણ એ મોટા છે. કહેતા કે દરેક જગ્યાએ એ ભગવાન વ્યાપીને રહ્યા છે.
પરંતુ સર્વમાં વ્યાપીને રહેવા છતાં એમની પાંચમી વિશેષતા એ કહેવામાં આવી કે દરેકમાં રહે છે, પરંતુ કોઈના દોષ એમને અડતા નથી. જેમ સૂર્યનું અજવાળું આપણી આંખમાં આવે છે, એટલે કે સૂર્ય આપણી આંખમાં રહે છે, પણ આપણી આંખના રોગ સૂર્યને અડતા નથી. કોઈને કમળો થયો હોય તો સૂર્યને કમળો ના થાય. કોકની આંખમાં મોતિયો આવ્યો હોય તો સૂર્યને મોતિયો ઉતરાવવો ન પડે. એ કોઈ દોષ એને લાગતો નથી. એમ ભગવાન પણ એ દરેકમાં વ્યાપીને રહ્યા છે, છતાં જે તે વસ્તુ વ્યક્તિના દોષથી એ લેપાતા નથી. આ પાંચ વિશેષતાઓ ભગવાનના સ્વરૂપની ગઈકાલે આપણે ઉપનિષદના આધારે સમજ્યા. આગળ હવે ઉપનિષદ એ ભગવાનના સ્વરૂપની વાત કરતા કહે છે કે ભગવાન કેવા છે. તો અહીંયા બે વાત કરી કે પુરુષો જ્યોતિર ઇવ અધૂમક. વળી કહ્યું કે પુરુષો મધ્ય આત્મની, આત્મામાં રહેલા આ ભગવાન એ મનુષ્યાકારે છે. આગળ વાત કરી કે પુરુષો જ્યોતિ ઇવ અધૂમક. ભગવાન પોતે જ્યોતિ સ્વરૂપ છે, પ્રકાશમાન છે. પણ પ્રકાશમાન છે એટલે એમને કોઈ આકાર નથી એવું નથી. જેમાં ટ્યુબલાઇટનો પ્રકાશ, લાઇટનો પ્રકાશ, એને કોઈ આકાર ના હોય, ગોળ, લંબચોરસ, ચોરસ વગેરે. તો ભગવાન પ્રકાશ સ્વરૂપ છે. એનો અર્થ એવો નહીં કે ભગવાન નિરાકાર છે. એટલે શબ્દ મૂક્યો કે પુરુષો જ્યોતિ ઇવ અધૂમક. ભગવાન એ મનુષ્યના જેવો આકાર ધરાવે છે. આ પૃથ્વી ઉપર બે મત પ્રવર્તે છે. કેટલાક ભગવાનને આકારવાળા ગણે છે, કેટલાક ભગવાનનો કોઈ આકાર નથી, નિરાકાર ગણે છે. પરંતુ શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું, અહીંયા ઉપનિષદ પણ કહે છે કે ભગવાન જો નિરાકાર હોય, એમને કોઈ આકાર ન હોય, તો એમણે બનાવેલી આ સૃષ્ટિમાં દરેક વસ્તુ આકારવાળી બની ના શકે. પણ આપણે જોઈએ છે કે દરેકનો નિશ્ચિત આકાર છે. આ ઘડિયાળ પડ્યું એને પણ આકાર છે, આપણા ચશ્માને પણ કંઈક આકાર છે. તો એ ક્યારે બને? જ્યારે બનાવનારો પોતે કોઈક આકારવાળો હોય તો જ આકારવાળી વસ્તુ બનાવી શકે. જેમ કુંભાર માટલા બનાવે, કોડિયા બનાવે, કુંજા બનાવે, તો એ કોડિયા, કુંજા, માટલા બધા આકારવાળા બને છે. કારણ કે કુંભારને પોતાને કોઈ નિશ્ચિત આકાર છે, એટલે આકારવાળું બનાવી શકે. હવામાંથી માટલું બને, હવાને આકાર નથી, તેમાંથી માટલું પણ ન બને. પ્રકાશમાંથી કુંજો બને, કોડિયું બને, કારણ કે પ્રકાશને કોઈ આકાર નથી. તો એવી રીતે જે સાકાર હોય એ જ આકારવાળી વસ્તુ બનાવી શકે. તો આ પૃથ્વી પર ફૂલોને આકાર, ફળોને આકાર, સૂર્યનો નિશ્ચિત આકાર, ચંદ્રનો નિશ્ચિત આકાર, બધું જ કંઈક આકાર ધરાવે છે. તેને બનાવનારો ભગવાન એ નિરાકાર કેવી રીતે હોઈ શકે? તો ઉપનિષદ અહીંયા આપણને સમજાવે છે કે ભગવાનને આપણે સાકાર સમજવા. પણ સાકાર એટલે ગોળ, લંબચોરસ, ચોરસ કેવો આકાર ભગવાનનો? કારણ કે આ ઘડિયાળ પડ્યું છે એ ચોરસ આકારનું છે, આ માઇક પડ્યું એ લંબચોરસ આકારનું છે. તો ભગવાન એવા છે? તો ના. અહીંયા કહ્યું કે મનુષ્ય જેવો એમનો આકાર છે. આપણને જેમ બે હાથ છે, બે પગ છે, બે આંખો છે, બે કાન છે, તો એવી પ્રકારે ભગવાન સાકાર છે. ત્યારબાદ સાતમી વાત આગળ ભગવાનના સ્વરૂપની કરે છે. આ એમાં યમરાજાએ નચિકેતાને જણાવ્યું, યસ્ય બ્રહ્મ ચ ક્ષત્રમ ચ ઉભે ભવત ઓદનઃ મૃત્યુર યસ્ય ઉપસેચનમ. આ ભગવાન એવા સમર્થ છે કે હું પોતે, મૃત્યુ પોતાની વાત કરે છે કે મૃત્યુર યસ્ય ઉપસેચનમ. ઉપસેચનમ એટલે એક મુખ્ય વસ્તુનો ઉપયોગ કરવા માટે બીજી ગૌણ વસ્તુ એ જે ઉપયોગમાં લેવામાં આવે એને ઉપસેચન કે. દાખલા તરીકે આપણે ફાફડા ખાઈએ છીએ, પણ ફાફડા વધારે ખવાય એના માટે આપણે ચટણી ભેગી રાખીએ છીએ. તે ચટણી છે ને ઉપસેચન કહેવાય. એ મુખ્ય ખોરાક નથી, મુખ્ય ફાફડા છે, પરંતુ ચટણી છે એ ઉપસેચન થયું કે જેના દ્વારા ફાફડા ખાવાનું કામ આપણે કરીએ છીએ. તો અહીંયા યમ રાજા કહે છે કે આ ભગવાન એવા સમર્થ છે કે ભગવાન આગળ હું પોતે ઉપસેચન જેવો છું.
એટલે કે હું તો ચટણી જેવો છું, એના આધારે હું મારું કામ ચાલે છે. ભગવાન ધારે તો મારો પણ કોળિયો કરી જાય, ભલે હું બધાના કોળિયા કરું, પરંતુ ભગવાન તો મારા પણ કાળના કાળ છે, મારાથી પણ અનંત ગણા સમર્થ છે. તો આ પ્રકારે એ ભગવાનની મહત્તા બતાવવામાં આવી. અને છેલ્લે કહ્યું કે ભગવાન કેવા છે, સર્વોપરી, ઇન્દ્રિયેભ્ય પરાયર્થાઃ, અર્થેભ્યશ્ચ પરમ મનઃ, મનસસ્તુ પરા બુદ્ધિર, બુદ્ધેર આત્મા મહાન પરઃ, મહતઃ પરમ અવ્યક્તમ, અવ્યક્તાત પુરુષ પરઃ. આમાં શું સમજાવ્યું કે આપણી ઇન્દ્રિયો, આંખ, કાન, નાક વગેરે, એના કરતાં વધારે શ્રેષ્ઠ કોણ છે? તો આપણું મન. કારણ કે મનના આધારે બધી ઇન્દ્રિયો કામ કરે છે, પરંતુ એ મનની લગામ બુદ્ધિના હાથમાં છે. તો મન કરતા બુદ્ધિ એ સર્વોપરી છે, પરંતુ બુદ્ધિ કરતા આત્મા શ્રેષ્ઠ છે. કારણ કે શરીરમાંથી આત્મા નીકળી જાય તો બુદ્ધિ પણ કંઈ કામ કરી શકતી નથી, પરંતુ એ આત્મા કરતા અક્ષર એ શ્રેષ્ઠ છે. અને અક્ષર બ્રહ્મ કરતા પણ એ પુરુષોત્તમ, એ સૌથી શ્રેષ્ઠ તત્વ છે. તો આ રીતે ભગવાનના સ્વરૂપની અનેક પ્રકારની જુદી જુદી સમજ યા કઠ ઉપનિષદ આપણને આપે છે. આવા ભગવાનને સમજીને, સર્વોપરી સમજીને, સાકાર સમજીને, દિવ્ય સમજીને, કરતા હરતા સમજીને, સમર્થ સમજીને આપણે જેમની ભક્તિ કરીએ તે ભક્તિનો આનંદ આવે. કે આવા ભગવાન શ્રીજી મહારાજ, એમની હું આરતી ઉતારું છું કે જે ભગવાનનું ધાર્યું અનંત કોટી બ્રહ્માંડમાં થાય છે, એમનું હું આ માળા ફેરવતી વખતે નામ સ્મરણ કરું છું. જે શ્રીજી મહારાજ આવા કાળના પણ કાળ છે, મૃત્યુ તો જેમની આગળ ઉપસેચન ચટણી જેવું છે, એવા ભગવાન સ્વામિનારાયણ, એમને આપણે દંડવત પ્રણામ કરીએ છીએ, પંચાંગ પ્રણામ કરીએ છીએ. તો એ જે આનંદ એ ભક્તિનો જુદો આવે. વસ્તુ તો એની એ જ કરવાની છે. આજે આપણે ભક્તિ કરીએ છીએ તો ક્રિયાઓમાં કોઈ ફેરફાર નહીં થાય. માળા તો એમની આમ જ ફેરવવાની છે, એમના એ રીતે દંડવત કરવાના, પ્રદક્ષિણા એ રીતે જ કરવાની. પરંતુ એની અંદર જે ભગવાનની આપણે આ સેવા કરીએ એ ભગવાન આવા છે એવો મહિમા સમજાય તો એનો આનંદ એ જુદો આવે. ગુણાતીતાનંદ સ્વામીએ એમની વાતોમાં દ્રષ્ટાંત આપ્યું કે એકવાર એક રવારી ભાઈ ચાલ્યા જતા હતા અને એમને રસ્તાની અંદર એક ચમકતો પથ્થર દેખાયો. હકીકતમાં તો એ હીરો હતો, પણ આમને એનું કોઈ જ્ઞાન નહીં, એટલે એમણે તો ચમકતો પથ્થરો બીજા કરતા સારો છે એમ માની પોતાની એક માનીતી બકરી હતી એના ગળે બાંધી દીધો. જેની પાસે જે હોય એ એને શણગારે. કોઈની પાસે સાયકલ હોય તો સાયકલને શણગારે, એને ફૂમતા લગાડે, રેડિયમની પટ્ટીઓ મારે. કોઈની પાસે સ્કૂટર હોય તો સ્કૂટર શણગારે, ગાડી હોય તો ગાડી શણગારે, કાંઈ ના હોય તો જાતને શણગારે. એ તો બધા પાસે હોય જ છે. તો આ રીતે પેલા રબારી ભાઈને એક માનીતી બકરી હતી, એના ગળે પેલો હીરો બાંધી દીધો. ગામમાં જેવો પ્રવેશ કર્યો, ગામમાં પેસતા સોની મહાજનની દુકાન હતી. એમણે જોયું કે આ બકરીના ગળામાં શું લટકે છે. એટલે રબારીભાઈ નજીક બોલાવીને પૂછ્યું કે આ શું બાંધ્યું છે? કે આ તો એક પથ્થરો સરસ લાગતો હતો ને, ચમકતો દમકતો, એટલે મેં મારી આ માનીતી બકરીને ગળે બાંધ્યો છે. મહાજન સમજી ગયા કે આને કંઈ જ્ઞાન નથી લાગતું, આ શું છે. એટલે એમણે કહ્યું કે હું તને 10 રૂપિયા આપું, આ પથ્થરો મને આપશો? તો પેલા કે ભાઈ હવે આ જમાનામાં પથરાના 10 રૂપિયા લેવાતા હશે, જાઓ એમને એમ લઈ જાઓ. એ પાછો દાતાર નીકળે એવો, એમને એમ આપવા તૈયાર થયો. પેલા મહાજન કે ના, એમને એમ તો કોઈની વસ્તુ લેવાય નહીં, આ 10 રૂપિયા તું રાખ. અને એમને આપ્યા. પણ મહાજનને ખબર હતી કે આ તો નંગ કિંમતી છે, એટલે પછી એક મોટા ઝવેરી પાસે વેચવા ગયા કે આની શું કિંમત આપશો. પેલા એ નંગ પરીક્ષા કરીને કિંમત ઠરાવી કે વધુમાં વધુ 1 લાખ રૂપિયા આપું. તો પેલા એ તરત સોદો કરી નાખ્યો, કારણ કે આમાં વકરો એટલો નફો હતો. 10માં લીધો ને લાખ મળે છે, આવો સોદો કોણ છોડે. પણ જેને લાખમાં હીરો ખરીદ્યો એને કઈ બુદ્ધિ ગીરવે નહોતી મૂકી. એને ખબર હતી કે આ તો લાખથી વધારે કિંમતનું રત્ન છે, એટલે મોટા ઝવેરી પાસે વેચવા ગયો. અને એને જઈને કહ્યું કે આ વસ્તુ વેચવી છે, શું કિંમત આપશો? તો પેલા કિંમત ઠરાવી 1 કરોડ રૂપિયા. તાણે તરત સોદો કરી નાખ્યો. 99 લાખનો ફાયદો ગજવામ ગાલીને ઘેર આવી ગયો. પરંતુ જેને કરોડમાં હીરો ખરીદ્યો એનો ઉપલો માળ ખાલી નહોતો. એને ખબર હતી કે આની તો કિંમત કરોડ કરતાંય વધારે છે.
કોઈ ખમતીદર ખરીદનારો હોય ને એની પાસે જઈને વેચવો પડશે, જેવો તેવો તો ખરીદી પણ નહીં શકે. એટલે એક મોટો શાહુકાર હતો, ચારે બાજુ એની ખ્યાતિ પ્રસરેલી. ત્યાં જઈને કે આપણે વેચીએ. પણ એ જ્યારે શાહુકારની પેઢીએ પહોંચ્યો ત્યારે ત્યાં આગળ શાહુકાર બહારગામ ગયા હતા, છોકરો પેઢી ઉપર બેઠો હતો. એને જઈને કહ્યું કે આ વસ્તુ વેચવી છે, શું કિંમત આપશો? ત્યારે શાહુકારના દીકરાએ નંગ પરીક્ષા કરી અને ખબર પડી કે આ તો અસલી માલ છે. એટલે એણે કિંમત ઠરાવી. એણે કહ્યું કે જો અમારો ખજાનો આખો જર ઝવેરાતથી ભરેલો છે, તમે 100 મજૂર લઈ આવો અને 100 મજૂર સવારે સૂર્ય ઉગે ત્યારથી રાત્રે આથમે ત્યાં સુધી પાવડા વડે ખજાનામાંથી જેટલું દ્રવ્ય ખેંચી લે એટલી આની કિંમત. આ સાંભળીને પેઢીમાં નોકર ચાકર ગુમાસ્તા વગેરે હોય એ બધા પેલા દીકરાને સમજાવવા માંડ્યા કે ભાઈ 2 દાડા પછી સોદો કરજો, બાપુજીને આવી જવા દો, ક્યાં ભાગી જાય એમ છે. કારણ કે બધાને એમ કે ગમે તેટલું કિંમતી રત્ન હોય તો આટલી કિંમત તો ન જ હોય ને. 100 મજૂર પાવડા વડે આખો દાડો મંડે તો ખજાનો તળિયા ઝાટક કરી નાખે. આટલું કિંમતી રત્ન કેવી રીતે હોય? પણ છોકરો 1નો 2 ના થયો. એણે તો કહ્યું કે ના, મેં કિંમત ઠરાવી, એ બરાબર છે. અને પછી જે વેચવા આવેલો કે બાકી રાખે એ ઉપડ્યો સીધો બજારમાં અને ત્યાંથી 100 મજૂરો એ પાછા ભેગા કર્યા. અને એ રૂષ્ટપુષ્ટ, ટેટા મેટા જેવા નહીં, કારણ કે આ કપચી કાંકરા નહોતા ખેંચવાના પાવડા વડે. આ તો એક પાવડામાં 5-5, 7-7 કિલો ઉછેડી નાખે એવા બળિયા મજૂરો ભેગા કર્યા. અને પછી બધાને આવતીકાલના કામની સમજૂતી આપી. એમાં એક કડક સૂચના આપી દીધી કે આવતીકાલે સવારે ભરપેટ નાસ્તો કરીને કામે ચઢ્યા, સાંજ સુધી કોઈ ખાવા પીવાનું નામ ન લેતા. પરમદાર બધાને 5 સ્ટાર હોટલમાં જમાડી દઈશ, પણ કાલે કોઈ ટાઈમ બગાડતા નહીં, કારણ કે મજૂરને ઘણી વાર 2-2 કલાકે મિલ ચાલુ કરવા જોઈએ પાછી. હવે એમાં 5-5 મિનિટ બીડીઓ પીવામાં કાઢે તો હાથ પડે કેટલું નુકસાન જાય. પાછું બપોર ટિફિનના ડબલા ખોલીને અડધો કલાક કાઢે, 4 વાગે ચા પીવામાં પાછળ 2-5-15 મિનિટ કાઢે. એટલે બધાને તાકીદ કરી દીધી કડક કે સવારે ભરપેટ નાસ્તો કરીને કામે ચડ્યા, સાંજ સુધી ખાવા પીવાનું નામ નહીં લેવાનું. અને પછી બધાને સાબદા કરી અને પંચાંગ ખોલ્યું કે કાલે સૂર્યોદય કેટલા વાગે થાય છે. અને જોયું તો સવારે 6 વાગ્યાનો સૂર્યોદય હતો, પણ બધા જ 5 વાગ્યાના ખજાના આગળ આવી ગયા. કારણ કે આમાં કંઈ મોડા પડવું પોસાય? આ કંઈ ઓછી પારાયણ છે? આ કંઈ ઓછી કથા વાર્તા છે કે એમાં બધું એનું એ જ હોય? એટલે બધા કલાક વહેલા આવીને ત્યાં બેસી ગયા. અને પછી બધાની પૂર્વ દિશા સામે નજર કે ક્યારે સૂર્ય ઉગે કામ ચાલુ કરીએ. અને સૂર્યની પહેલી ટસર ફૂટી અને બધા મંડી પડ્યા ધમધમાટ. અને સાંજ સુધીમાં તો ખજાનાની અંદર એક ફદિયું ન રહેવા દીધું. આખા નગરમાં હાહાકાર મચી ગયો. દીકરાએ ખજાનો લૂંટાઈ દીધો, દીકરાએ ખજાનો લૂંટાઈ દીધો. જે વોટ્સએપ ખોલે એમાં આ જ મેસેજ, દરેક ટીવી ચેનલમાં આ જ ન્યૂઝ, છાપામાં આ જ હેડલાઇન, ચારે બાજુ ચકચાર મચી ગઈ. 2 દિવસ પછી પેલો શાહુકાર ગામમાં પાછો આવ્યો. જેવો એ ગામમાં પ્રવેશ બધા આ જ સમાચાર આપે, તમારા દેવાળું ફૂંકવાનો વારો આવ્યો છે, છોકરાએ આમ કર્યું તેમ કર્યું. તો પેલો બાપ વિચારમાં પડી ગયો કે મારો છોકરો ઊંધું મારે એવો હતો નહીં, આપણો હતો ને, બીજાનું મારી આવે પણ આપણું તો સાચવે એવો હતો. પણ બધા હવે આ એકની એક વાત કરે છે તો પહેલા પેઢીએ જવું, પછી ઘેર જવું. અને પહોંચ્યો સીધો પેઢી ઉપર અને છોકરાને પૂછ્યું કે બેટા, આ બધા કહે છે કે તે ખજાનો ખાલી કરી નાખ્યો. પેલો કે બાપુજી વાત સાચી છે, એટલે કે મારે ભરતા 50 વર્ષ થયા હતા એને, તે 2 દિવસમાં કેમનું સફાચટ કરી નાખ્યું? ત્યારે છોકરાએ કહ્યું કે આ હીરો મેં ખરીદ્યો, એના બદલામાં આખો ખજાનો આપી દીધો છે. એમ કહીને હીરો હાથમાં મૂક્યો અને હીરો જઈને બાપ ખડખડાટ હસવા માંડ્યો. એનું હસવું માય નહીં, લોકોને લાગ્યું કે આની ડાગડી ચસકી, હવે આ ગાંડો થઈ ગયો ખોટ ખાધી. એટલે છોકરાને આશ્ચર્ય થયું, કારણ કે જિંદગીમાં પોતાના બાપને આટલા હસતા એને ક્યારેય જોયા નહોતા. ઘણી વાર એણે પોતાના પિતાના લગ્નના આલ્બમમાં આટલા હસતા બાપુજીને જોયા નહોતા. કારણ કે ત્યારથી ઘણા રડવાના દાડા શરૂ થતા હોય, તમારી વાત નથી. પણ આ રીતે બાપુજીને પછી 2 હાથ પકડીને ઉભા રાખ્યા કે મેં ખાલી તમને કિંમત કીધી, એમાં આટલું બધું શું હસો છો? ત્યારે બાપુ શું બોલ્યો કે બેટા સાવ મફતમાં હીરો પડાવી લીધો, 1 દિવસની કમાણી આપવી જોઈએ ને આપણે એને. તો સાંભળનારા બધા સ્તબ્ધ થઈ ગયા કે આ શું બકે છે, શું બોલે છે એમ નહીં, આ શું બકવાસ કરે છે, મફતમાં પડાવી લીધો. પછી પૂછ્યું ત્યારે પેલા શાહુકારે ઘટસ્ફોટ કર્યો કે ભાઈ આ સામાન્ય હીરો નથી, આ તો ચંદ્રકાંત મણી છે. અને એની વિશેષતા એવી હોય કે જ્યારે શરદ પૂનમનો ચંદ્ર ખીલે
ત્યારે એક તાસકમાં આ હીરાને મૂકી આપણે એને અગાશીમાં રાખીએ તો હીરામાંથી નીકળતા કિરણો અને ચંદ્રના કિરણો સમસૂત્રી એક થાય ત્યારે ચંદ્રના તેજથી આ હીરો ફૂટે અને એમાંથી એના જેવા બીજા કેટલાય હીરા નીકળે. ત્યારે બધાને થયું કે ઓહો આ શાહુકાર તો શું પ્રાપ્તિ કરીને બેઠો. પરંતુ હવે જે હીરો પેલા રબારીભાઈના હાથમાં હતો એ જ આ શાહુકારના હાથમાં હતો કે એમાં કઈ હાથમાંથી આમ આવ્યો તો ગોળનો ચોરસ થઈ ગયો તો, વજન કઈ વધી ગયું હતું, રંગ બદલાઈ ગયો હતો, એઝ ઇટ ઇઝ હતો. પણ એકને 10 જ રૂપિયા મળ્યા, એકને લાખ મળ્યા, એકને કરોડ મળ્યા અને આ શાહુકારને તો કોઈ કિંમત જ ન રહે એટલું બધું મળ્યું. તે મળ્યું એ શેને લીધે મળ્યું? હીરાના લીધે મળ્યું કે હીરાના જ્ઞાનના લીધે મળ્યું? હીરો બધા પાસે હતો, પરંતુ જે એને જેટલો સમજ્યા એટલું એમાંથી બહાર કાઢી શક્યા. એમ આપણે બધા ભગવાનની ભક્તિ કરીએ છીએ, પણ એ ભગવાન કેવા છે એ જેટલું આપણને સમજાય પછી એ ભક્તિમાંથી વધારે ને વધારે આનંદ, વધારે ને વધારે સુખ આવે. તો ઉપનિષદે આપણને એ સમજાવ્યું કે ભગવાન સર્વ કરતા હરતા છે, દિવ્ય છે, સાકાર છે, સર્વોપરી છે. એવા ભગવાનને સમજીને આપણે એમની ભક્તિ કરવી. પરંતુ હવે આ બે જ્ઞાનની સાથે, આત્મા અને પરમાત્માના જ્ઞાનની સાથે કઠ ઉપનિષદ એક ત્રીજા જ્ઞાનનો વિષય એ અહીંયા ખોલી રહ્યું છે. કારણ કે આગળના જે બે જ્ઞાન એ આ વસ્તુ હવે જે આવી રહી છે એના વગર સિદ્ધ થાય એવા નથી. એટલે એક મુખ્ય જ્ઞાન એ અહીંયા ઉદ્ઘાટિત થઈ રહ્યું છે. એની અંદર યમ રાજા નચિકેતાને કહે છે, એને જે પ્રશ્ન પૂછ્યો તો નચિકેતાએ કે કેટલાક એવું કહે છે કે શરીરમાંથી આત્મા નીકળી જાય પછી ક્યાંય મૃત્યુ પછી રહેતું જ નથી. કેટલાક કહે છે કે ના, શરીર નાશ થાય છે, આત્મા રહે છે. તો હવે યમ રાજા એમને એવું કહ્યું કે અયમ લોકો પર નાસ્તિ ઇતિ માની પુનર વશમ આપદ્યતે મે. જે એમ માને છે કે અહીંયા બધું શરીરના નાશ સાથે પૂરું થઈ જાય છે, પરલોક જેવું કંઈ જ નથી, આવું માનનારો એ વારંવાર મારા શરણે આવે છે. એટલે કે વારંવાર જન્મ મરણ એને ચાલ્યા જ કરે છે. અયમ લોકઃ પરમ નાસ્તિ ઇતિ માની પુનર વશમ આપદ્યતે મે. યમ રાજા કહે છે કે વારંવાર મારા પનારે પડે છે. કોણ? જે પરલોક નથી એવું માનનારો. તો હવે જો પરલોક નિશ્ચિત થયો તો નચિકેતાનો પ્રશ્ન એ છે કે શરીરમાંથી આત્મા નીકળી જાય, આ શરીર છોડી દે પછી એ કઈ જગ્યાએ જાય છે? એ ફર્યા જ કરે છે કે કોઈ નિશ્ચિત જગ્યાએ જઈને નિવાસ કરે છે? અને જાય છે તો એ કયું એવું સ્થાન છે કે જ્યાં એનો કાયમી નિવાસ રહે, ફરી ક્યારેય એને આ જન્મ મરણમાં આવવું ના પડે? એવું કોઈ કાયમી નિવાસ સ્થાન આત્માનું ખરું? જેમ આપણે બધા અત્યારે અહીંયા આવ્યા, પરંતુ પારણ પૂરી થશે, મહાપ્રસાદ લઈને આપણે પાછા આપણા ઘેર જઈશું અને ત્યાં શાંતિથી રહીશું. તો આત્મા અત્યારે આ શરીરમાં રહ્યો છે, પણ આ શરીરનો નાશ થશે ત્યારે પછી આત્માનું ઘર કયું? એ આત્માનો કાયમી નિવાસ ક્યાં થાય? એ ફર્યા જ કરે છે કે કોઈ એવું સ્થાન છે કે જ્યાં ગયા પછી એને ભટકવું ન પડે? આ જ્યાં વાત કરી ત્યારે યમ રાજાએ કહ્યું, સર્વે વેદા યત પદમ આમનંતી તપાંસી સર્વાણી ચ યદ વદંતી યદિચ્છંતો બ્રહ્મચર્યં ચરંતી તત્તે પદમ સંગ્રહેણ બ્રવીમી ઓમ ઇતિ એતત. ત્યારે યમરાજાએ કહ્યું કે તારો આ પ્રશ્ન એ ખૂબ મુદ્દાનો છે, પરંતુ જ્યારે આત્મા શરીરમાંથી નીકળે ત્યારે એ આત્માએ જો આ પ્રકારે તપ સર્વે કર્યા હોય, એટલે કે ભગવાનની ભક્તિ કરી હોય, નિયમ ધર્મનું પાલન કર્યું હોય, અહીંયા લખ્યું કે યદિચ્છંતો બ્રહ્મચર્યમ ચરંતી. એ બ્રહ્મચર્ય તો એક મુખ્ય નિયમ છે, પરંતુ એની સાથે ભગવાનની બીજી આજ્ઞાઓનું એને પાલન કર્યું હોય, તો આવી રીતે ભક્તિ, તપ, ધર્મ, નિયમ આ સહિતનો એ આત્મા એ પોતે એ ભગવાનનું એવું પદ એટલે કે સ્થાન છે ત્યાં આગળ જાય છે, જે સ્થાનની વાતો સર્વે વેદો ઉપનિષદોની અંદર કરવામાં આવી. સર્વે વેદા યત પદમ આમનંતી. પદમ એટલે સ્થાનમ. દરેક વેદ ઉપનિષદ
એમાં જે ભગવાનના સ્થાનની વાત કરવામાં આવી છે એ સ્થાન એ કયું છે? તો એતદ એવ અક્ષરમ બ્રહ્મ, એતદ એવ અક્ષરમ પરમ, એતદ એવ અક્ષરમ જ્ઞાત્વા યો યદિચ્છતિ તસ્ય તત એતદ આલંબનમ શ્રેષ્ઠમ, એતદ આલંબનમ પરમ, એતદ આલંબનમ જ્ઞાત્વા બ્રહ્મલોકે મહીયતે. અહીંયા અક્ષર બ્રહ્મની વાત આ કઠ ઉપનિષદે કરી કે આત્મા શરીર છોડે પછી જો એ અક્ષર બ્રહ્મના આશરે હોય તે અક્ષર બ્રહ્મ એને ભગવાનના ધામ સુધી પહોંચાડે છે. એતદ આલંબનમ શ્રેષ્ઠમ. આનાથી કોઈ મોટો આધાર એ આત્માને આ શરીર છોડ્યા પછી નથી. શ્રેષ્ઠ આલંબન આધાર એ કોણ છે આપણો? એ અક્ષર બ્રહ્મ જ. એના વડે જ બ્રહ્મલોકે મહીયતે. આ આત્મા બ્રહ્મલોક જે ભગવાનનું ધામ ત્યાં આગળ જઈને નિવાસ કરે છે. એ ભગવાનનું ધામ કેવું છે? તો ન તત્ર સૂર્યો ભાતિ. સૂર્યનો પ્રકાશ પણ ત્યાં આગળ જતો નથી. સૂર્યને એ પ્રકાશ આપે છે, સૂર્યથી એ અજવાળતું નથી. ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ. ચંદ્ર અને તારાઓનો પ્રકાશ એ પણ જ્યાં પહોંચતો નથી એવું આ ભગવાનનું પરમ ધામ છે. નેમા વિદ્યુતો ભાંતિ કુતોયમ અગ્નિ. જ્યાં આગળ વિદ્યુત એટલે કે વીજળી એનો પણ પ્રકાશ પહોંચતો નથી તો બીજા બધા અગ્નિની તો શું વાત કરવી? સૂર્ય, ચંદ્ર, તારા, વીજળીના અગ્નિ જે ધામને પ્રકાશી શકતા નથી, પરંતુ આ સૂર્ય, ચંદ્ર, તારા, વીજળી વગેરે જેના પ્રકાશથી પ્રકાશે છે એવું આ ભગવાનનું પરમ ધામ છે. તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ. એ ભગવાનના અક્ષર બ્રહ્મરૂપ ધામના પ્રકાશથી સૂર્ય, ચંદ્ર, તારા વગેરે પ્રકાશે છે. તો આવી પ્રકારે આ અક્ષર બ્રહ્મ એનો મહિમા હવે કઠ ઉપનિષદ આપણને સમજાવે છે. તો આત્મા અને પરમાત્મા સુધી પહોંચવા માટે અક્ષર બ્રહ્મ એ શ્રેષ્ઠ આલંબન છે. અહીંયા બીજી એક વાત કરી કે યહ સેતુહુ ઈ જાનાનામ અક્ષરમ બ્રહ્મ યત પરમ. અહીંયા અક્ષર બ્રહ્મને કઈ ઉપમા આપી? સેતુ એટલે કે બ્રિજ, પુલ. તો સેતુની ઉપમા આપી કે આપણે માયારૂપી નદી ઓળંગી, મૃત્યુને ઓળંગી અને ભગવાન સુધી જવું હોય તો એ આત્માએ આ અક્ષર બ્રહ્મરૂપી સેતુની જરૂર પડે છે. આત્મા પરમાત્મા સુધી સીધો પહોંચી શકતો નથી કારણ કે વચ્ચે માયારૂપી નદી છે, વચ્ચે આ મૃત્યુ સમય મહાસમુદ્ર જેવો પડ્યો છે. પરંતુ અક્ષરનો સંગાથ મળે તો ધામ ન લાગે છેટુજી. તો અહીંયા ઉપનિષદે કહ્યું કે એ માયારૂપી નદી, એ મહાસમુદ્ર રૂપી મૃત્યુ એને ઓળંગવા માટે યહ સેતુ અક્ષરમ બ્રહ્મ યત પરમ. અક્ષર બ્રહ્મ સેતુ છે. હવે અહીંયા શબ્દ પુલ કેમ વાપર્યો, સેતુ કેમ વાપર્યો? નદીને તો તમે હોડી દ્વારા પણ પાર કરી શકો. નદીને પાર કરી હોય તો તમે હોડી દ્વારા પણ પાર કરી શકો અને પુલ દ્વારા પણ પાર કરી શકો. પણ હોડી દ્વારા પાર કરવું હોય તેમાં માણસ પાર કરી શકે, પણ કીડી હોય એણે નદી ઓળંગવી હોય તો કીડી ઓછી કઈ હોડી બેસી શકવાની છે. પરંતુ જો પુલ બનાવવામાં આવે નદી ઉપર તો કીડી જેવો પામર જીવ એ પણ પોતે નદીને ઓળંગી શકે. તો અક્ષર બ્રહ્મને નૌકાની ઉપમા ન આપી, એને સેતુની ઉપમા આપી. કારણ કે અક્ષર બ્રહ્મની અંદર એવું સામર્થ્ય છે કે તદ્દન પામર અધમ જીવ હોય એને પણ માયારૂપી નદી ઓળંગાવી અને છેક ભગવાનના ધામ સુધી પહોંચાડી શકે છે. તો આ રીતે આ ત્રીજું જ્ઞાન મૃત્યુને જીતવા માટે જરૂરી છે અક્ષર બ્રહ્મને ઓળખવા. એ અક્ષરનો સંગાથ મળે તો જ આ ઉપનિષદમાં રહેલું આત્મા પરમાત્માનું જ્ઞાન આપણને સિદ્ધ થાય. એટલા માટે આ કઠ ઉપનિષદે કહ્યું કે અનન્ય પ્રોક્તે ગતિરત્ર નાસ્તિ. અનન્ય વક્તા એટલે કે આવા અનન્ય ગુરુ વગર આ આત્મા પરમાત્માનું જ્ઞાન મળતું નથી. આગળ બીજી વાત કરી ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. આ બહુ પ્રસિદ્ધ મંત્ર આપણે ઘણીવાર સાંભળ્યો હશે. ઉઠો, જાગો
અને આ પ્રકારે જે મહાન પુરુષો જ્ઞાન આપે છે એને તમે પ્રાપ્ત કરી લો. તો અહીંયા જેવા તેવાના જ્ઞાનની વાત નથી. વરાન એટલે કે શ્રેષ્ઠ. શ્રેષ્ઠ કોણ છે? એ અક્ષર બ્રહ્મ ગુરુ એ સૌથી શ્રેષ્ઠ છે. તો આ રીતે ઉપનિષદે ત્રીજો જ્ઞાન એ અક્ષર બ્રહ્મનું આપ્યું. એ જો આપણને મળે તો જ આપણે ભગવાનની ભક્તિ કરી શકીએ. બ્રહ્માનંદ સ્વામીએ લખ્યું, સાચે સંત મિલે કમી કાહુ રહી, સાચી શીખવે રામ કી રીત કૂજી, પરાપાર સોઈ પરબ્રહ્મ હે, તામે ઠહેરાવે જીવ કે ચિત્ત કૂજી. સાચા સંત ન મળે તો ભગવાનની ભક્તિ પણ આપણે યોગ્ય કરી શકતા નથી. શ્રીમદ ભાગવતમાં 2 બાલ ભક્તો અને 2 રાજાઓના આખ્યાન આવે છે. તો એ આપણને શું સમજાવે છે? એક આખ્યાન ધ્રુવનું છે અને બીજું પ્રહલાદનું છે. ધ્રુવ પોતે જંગલમાં તપ કરવા 5 વર્ષની ઉંમરે નીકળી ગયા અને તપથી ભગવાનને પ્રસન્ન કર્યા. ભગવાને જ્યારે માગવાનું કહ્યું ત્યારે એણે કહ્યું કે મને અચળ પદવી આપો. કારણ કે પોતે એના પિતાના ખોળામાં બેસવા ગયો, પણ એની જે અપર માતા હતી સુરુચિ, એણે ના પાડી દીધી કે તારે જો આ ઉત્તાનપાદના ખોળામાં બેસવું હોય તો મારી કુખે જન્મ લેવો પડે. તું સુનીતિનો પુત્ર છે, તું બેસી ન શકે. રડતો રડતો બાળક બિચારો પોતાની માતા સુનીતિ પાસે ગયો ત્યારે એની માતાએ કહ્યું કે હવે પિતાના ખોળાની અંદર બેસવા કરતા ભગવાનના ખોળે બેસી જાને. તું કંઈક એવું જીવન જીવ કે તને ભગવાનના ખોળે બેસવા મળી જાય. અને એ તપ કરવા ઉપડી ગયો, પણ મનમાં પેલી સિંહાસન ઉપર બેસવાની જે ઈચ્છા હતી એ ભગવાને માગવાનું કહ્યું ત્યારે બહાર આવી અને કહ્યું કે મને અચળ પદવી આપો, પિતા કરતા પણ ઊંચી પદવી. ભગવાન તો તથાસ્તુ કહીને જતા રહ્યા. પણ પછી ભાગવત લખે છે, તસ્માત તાપમ ઉપેયવાન. પછી ધ્રુવજીને પશ્ચાતાપ થયો. એટલે કે આ અચળ પદવી માગીને મેં શું માગ્યું? કારણ કે પૃથ્વીનો પ્રલય થશે ત્યારે આ મારી અચળ પદવી જ જતી રહેવાની. બ્રહ્માંડનો પ્રલય થાય ત્યારે ધ્રુવનો તારો ટકવાનો નથી. અને એ પ્રકારે એને પશ્ચાતાપ થયો. કારણ કે સંતના સમાગમ વગરે ભક્તિ કરતો. એકલી ભગવાનની ભક્તિ પોતાની મન મેળે કરી તો જ્યારે માગવાનું આવ્યું ત્યારે ન માગવાનું મંગાઈ ગયું. પ્રહલાદ ઉપર ભગવાન પ્રસન્ન થયા. એક્સક્લુઝિવલી એના માટે નૃષિ અવતાર ધર્યો અને ભગવાને પ્રહલાદને કહ્યું કે તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું, જા હું તને ત્રિલોકીનું રાજ્ય આપું, તાર જે માગવું એ બીજું માગ. ત્યારે પ્રહલાદે કહ્યું કે તમારી ભક્તિ હું ન કરત ને તો મારો બાપ મને એમને એમ ત્રિલોકીનું રાજ્ય આપવાનો હતો. એના માટે કે મેં તમારી ભક્તિ નથી કરી. તમે જો પ્રસન્ન થયા હો તો મને આ રીતે જીવની અંદર એવું બળ આપો કે હું ક્યારેય ઇન્દ્રિયો અંતઃકરણને વશ ન થવું. મારી રક્ષા આ પ્રકારની કરો. તો જો પ્રહલાદજીને આવું માગતા આવડ્યું એનું કારણ કાંઈ એમને નારદજી જેવા સંતનો સમાગમ મળ્યો. જ્યારે પ્રહલાદજી માતા કયાધુના ગર્ભમાં હતા તે વખતે નારદજીના આશ્રમમાં રહી અને કયાધુ કથા સાંભળતી એ સંસ્કાર પ્રહલાદ પર પડ્યા. તો આપણને ખ્યાલ આવે છે કે સંત વિના એ ભગવાન સામે આવીને ઉભા રહે ને તોય અર્થ સરતો નથી. જનક રાજા અને ભરત રાજા બેની વાત આવે છે ભાગવતમાં. ભરતજી તો આખા ભારતનું રાજ્ય છોડીને જંગલમાં જતા રહ્યા તપ કરવા. એ ભરતના નામ ઉપરથી આપણા દેશનું નામ ભારત પડ્યું છે. તો આટલું મોટું રાજ્ય એ છોડીને જંગલમાં ગયા, પણ ત્યાં આગળ એક મૃગલાના બચ્ચામાં એમના મનની વૃત્તિ પરોવાઈ ગઈ. તો બીજો જન્મ એમને મૃગનો લેવો પડ્યો. હવે પોતે ઋષભદેવ ભગવાનના તો પુત્ર હતા, ભગવાનના દીકરા. આટલો બધો ત્યાગ વૈરાગ્ય, રાજ્ય કાયમ માટે છોડવું અઘરું પડે, એણે છોડી દીધું. છતાં પણ અધોગતિ પામ્યા. કેમ? કારણ કે પોતાની રીતે ભગવાન ભજવા ગયા. અને બીજી બાજુ જનક રાજા રાજ્યમાં રહ્યા છતાં રાજ્ય બંધન ન કરી શક્યું. કારણ કે રોજ અષ્ટાવક્ર ગુરુ પાસે બેસીને સત્સંગ કરતા. તો અહીંયા ઉપનિષદ આપણને સમજાવે છે કે મન મત્ત થઈને તું કોટી સાધન કરે, ગુરુ ગમવીન ઉપાય કાચો. આપણે પોતાની રીતે ગમે તેટલું તપ કરીએ, યજ્ઞ કરીએ, યાત્રા કરીએ, ભક્તિ કરીએ, પરંતુ જ્યાં સુધી આવા અક્ષર બ્રહ્મ ગુરુ ન મળે ત્યાં સુધી એ આ માયારૂપી નદી ઓળંગાતી નથી. તો આપણા જીવનની અંદર અહીંયા ઉપનિષદ સમજાવે છે
કે એવા ગુરુના આશરે એ આપણે ભક્તિ કરીએ તો એ અક્ષર બ્રહ્મની મહત્તા અહીંયા બતાવવામાં આવી. દેવાનંદ સ્વામીએ લખ્યું કે ભજી લે ભગવાન સાચા સંતને મળી. એમને ભગવાન ભજવાની વાત ન કરી. કેવી રીતે ભગવાન ભજવા? સાચા સંતને મળી. કારણ કે એ આપણને રીત શીખવાડે કે કેવી રીતે ભક્તિ કરવી, કેવી રીતે સત્સંગ કરવો. અને આગળ પાછું દેવાનંદ સ્વામીએ વિશેષણ મૂક્યું, સાચા સંતને મળી. ખાલી એકલું સંતને મળી એવું ના લખ્યું. તો યોગી બાપા કહેતા આગળ સાચા લખ્યું એટલે ખોટા હશે ને પાછા, તો જ સાચા શબ્દ લખવો પડે ને. કોઈ દિવસ તમે દુકાનવાળાને એવું કહ્યું કે મને 2 કિલો ગળ્યો ગોળ આપો. ગોળની આગળ ગળ્યો વિશેષણ ક્યારે લગાડવું પડે? જ્યારે બજારમાં કડવો ગોળ મળતો હોય, તીખો ગોળ મળતો હોય તો કેવું પડે. પણ ગોળ ગળ્યા જ હોય તો પછી ગળ્યો ગોળ બોલતા નથી આપણે. કોઈ દિવસ આપણે એવું કહેતા નથી કે મને તીખું મરચું આપો. કારણ કે ગળ્યું મરચું મળતું હોય તો પછી તીખું મરચું આપણે જોઈએ છે એમ કેવું પડે. ગળ્યું નથી જોઈ પણ મરચું તીખું છે એટલે આગળ તીખું લખાડવાની જરૂર પડે નહીં. પણ દેવાનંદ સ્વામીએ લખ્યું કે ભજી લે ભગવાન સાચા સંતને મળી. એ સાચા સંત દ્વારા અહીંયા અક્ષર બ્રહ્મનો નિર્દેશ છે કે કોઈ સંત અનંત ફીરે જગમે, રહે દામ વામ જેની દ્રગમે, તું ભૂલિશમાં ધોળે ભગવે, જડ બુદ્ધિ જીવ જડ બુદ્ધિ, પ્રભુ પદને ઈચ્છે તો કર સંતનું પારખું. જો આપણે ભગવાનને પામવું હોય, પ્રભુ પદ અક્ષરધામ પામવું હોય તો એવા અક્ષર બ્રહ્મરૂપ એ ગુરુને મળવા પડે, એવા સંતનો આશરો કરવો પડે. અને એટલા માટે એવા અક્ષર બ્રહ્મની પરંપરા ભગવાન સ્વામિનારાયણે પૃથ્વી ઉપર પ્રગટ રાખી. મહારાજે પ્રથમના 71માં વચનામૃતમાં કહ્યું કે જ્યારે ભગવાન આ પૃથ્વી ઉપર પધારે છે ત્યારે પોતાની સાથે પોતાનું અક્ષરધામ એને પણ લઈને આવે છે. તો કેમ લઈને આવતા હશે? કારણ કે અક્ષરધામ દ્વારા જ ભગવાનનું સ્વરૂપ ઓળખાય છે. ગુજરાતીમાં કહે છે ને કે મન જાણે પાપ અને માં જાણે બાપ. દીકરાને બાપની ઓળખાણ યથાર્થ કોણ કરાવે? એ ગામનો વકીલ ન કરાવે, એ ગામનો એન્જિનિયર ન કરાવે. ભલે માતા અભણ હોય પણ એ અભણ માતાના વચને દીકરાને દીકરીને આ મારા પિતા છે એવો વિશ્વાસ આવે છે. તો માં જાણે બાપ, કારણ કે બાપની નજીકમાં નજીક એ માં છે, નિયરેસ્ટ એન્ડ ડિયરેસ્ટ. મન જાણે પાપ, ગમે ત્યાં ખૂણે ખાંચરે માણસ પાપ કરે, બધાથી છુપાઈ શકે પણ મનથી છુપ્યું રહે? ઘણીવાર કેટલાક અમારા મંદિરમાં ઉતારો કરવા આવે, હવે સત્સંગી ના હોય પણ કોકની ઓળખાણ પીછાણથી આવી ગયા હોય, આ મંદિરમાં એને બીડી પીવાની તલપ લાગે તો મંદિરમાં ક્યાં બીડીઓ પીવી શકે બિચારો, એટલે ઉતારામાં જાય. ઉતારામાં પાછા રજાઈ ઓઢીને બીડીઓ પીવી, રજામાં 2-5 કાણા પાડ નાખે. પણ હવે બધાથી છુપાઈ શકે પણ મનથી કઈ પાપ છુપ્યું રહે? કારણ કે મન આપણી ભેગું 24 કલાક છે, એનાથી કોઈ છુપું રહી શકે નહીં. એટલે મન જાણે પાપ, માં જાણે બાપ. એમ ભગવાન આપણા પિતા છે, પરમ પિતા. તો એ પરમ પિતાને સૌથી યથાર્થ એ અક્ષર બ્રહ્મ એ જાણી શકે. કારણ કે અક્ષર એ પુરુષોત્તમની નિકટતમ અને પ્રિયતમ છે, નિયરેસ્ટ એન્ડ ડિયરેસ્ટ. તો એવા અક્ષર બ્રહ્મને ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર લઈ આવ્યા, જેની વાતો આ ઉપનિષદે કરી છે. અને અક્ષર બ્રહ્મ એ ગુણાતીતાનંદ સ્વામી, અને ત્યાર પછી એ ગુણાતીતની પરંપરા, અક્ષર બ્રહ્મની પરંપરામાં ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ અનેકને આ ઉપનિષદ વિદ્યા સિદ્ધ કરાવી રહ્યા છે. તો આપણા માટે આ ઉપનિષદનું જ્ઞાન એ કેવળ પુસ્તકીયું જ્ઞાન નથી. કોઈ આપણને પૂછે કે ભાઈ આ ઉપનિષદમાં અક્ષર બ્રહ્મની વાતો કરી છે પણ એ અક્ષર બ્રહ્મ કોણ? તો ભગવાન સ્વામિનારાયણ આપણને ઓળખાવ્યું. અહીંયા આપણા નજીકમાં ડભાણની અંદર ગુણાતીતાન સ્વામીને દીક્ષા આપી ત્યારે શ્રીજી મહારાજે કહેલું કે મૂલજી શર્મણે દીક્ષામ દદાનસ્ય પ્રજાયતે ભૂયાન મિત્ર સમાનંદો યતો ધામાક્ષરમ મેં. કે આ જે મૂળજી શર્માને હું દીક્ષા આપું છું એ મારું અક્ષરધામ છે. તો એ ઓળખાણ શ્રીજી મહારાજે કરાવી છે આપણને, સ્વયં ભગવાને. તો આ અક્ષર બ્રહ્મની જે વાતો ઉપનિષદમાં છે એ વાતો આપણે ત્યાં મૂર્તિમાન છે. જે કોઈ આપણા ગુણાતીત ગુરુઓના સંપર્કમાં આવ્યા બધાને અનુભવ થયો છે. ચિન્મયાનંદ સ્વામી એ ભારતીય સંસ્કૃતિના ખૂબ મોટા મૂર્ધન્ય મહાત્મા થઈ ગયા. અને એ જે ચિન્મયાનંદ સ્વામી એમણે ચિન્મય મિશન નામની
વિશ્વવ્યાપી સંસ્થા સ્થાપી, ભગવદ્ ગીતા દ્વારા સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર એમણે કર્યો. પણ એમણે યોગીજી મહારાજ માટે એવું લખ્યું છે કે ઉપનિષદમાં જે બ્રહ્મનું વર્ણન કરવામાં આવ્યું છે એનું મૂર્તિમાન સ્વરૂપ એ આ યોગીજી મહારાજ હતા. એમની નજીકમાં આવનારાને એનો અનુભવ થયા વિના રહેતો નહીં. તો આ ઉપનિષદ એ આપણા માટે હરતું ફરતું છે. ઉપનિષદ એ આપણા માટે પુસ્તક નથી, ગ્રંથ નથી, શાસ્ત્ર નથી, પરંતુ આ ગુણાતીત ગુરુઓ દ્વારા એ ઉપનિષદ આજે પણ આ વિશ્વમાં એ વિચરી રહ્યું છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના સંપર્કમાં તો આપણે બધા જ આવ્યા છે. શાસ્ત્રોમાં જે બ્રહ્મ તત્વની વાતો લખી છે એ બધું એમના જીવનમાં આપણે મૂર્તિમાન જોયું. ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણ ભગવાને અર્જુને પૂછ્યું, કિમ તદ બ્રહ્મ, એ બ્રહ્મ કેવું છે? ત્યારે કૃષ્ણ ભગવાને કહ્યું કે અક્ષરમ પરમમ બ્રહ્મ, અક્ષર છે એ બ્રહ્મ તત્વ છે. પણ એની ઓળખાણ આપી કે અક્ષર બ્રહ્મ કેવું છે? તો સમ સુખ દુઃખ સ્વસ્થ, સમ લોષ્ટાશ્મ કાંચન, તુલ્ય પ્રિયા પ્રિયો ધીરસ, તુલ્ય નિંદાત્મ સંસ્તુતિ. કે અક્ષર બ્રહ્મ એ સુખ દુઃખમાં સ્થિર રહે છે. એને લોઢું અને કંચન બેયમાં સરખો ભાવ છે. પ્રિય અને અપ્રિય એ બંને એના માટે એક સમાન છે. કોઈ પોતાની નિંદા કરે કે કોઈ પોતાની પ્રશંસા કરે, બંનેમાં એને એક સરખી સ્થિતિ રહે છે. આગળ વાત કરી માનાપમાનયો સ્તુલ્ય, સ્તુલ્ય મિત્રારી પક્ષયો. જેને માન અને અપમાન એ બંને એક સમાન છે. જેને મિત્ર અને દુશ્મન બંને પ્રત્યે સરખો ભાવ છે. સર્વારંભ પરિત્યાગી ગુણાતીત સ ઉચ્યતે. તો આ ગુણાતીત અક્ષરના લક્ષણો એ ભગવદ્ ગીતામાં બતાવ્યા. એ વાત એ સ્વામીશ્રીના જીવનની અંદર આપણે મૂર્તિમાન જોઈ. ગમે તેવું સુખ કે દુઃખ બંનેમાં સ્વામી બાપાની એક સરખી સ્થિતિ. એમનો ગાડામાં બેઠેલો ફોટો તમે જુઓ કે એમનો ચાર્ટર્ડ પ્લેનમાં બેઠેલો ફોટો જુઓ, કોઈ પણ પ્રકારે એમની મુખાકૃતિ એ બદલાય નહીં. ગામના માણસને મળતા હોય કે પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન કે કિંગ ચાર્લ્સ કે એવા મોટા મહાનુભાવને મળતા હોય, બંનેમાં એમની એક સરખી સ્થિતિ. રામાયણની અંદર રામચંદ્ર ભગવાનની વાત આવે છે કે જ્યારે રામચંદ્ર ભગવાનને રાજ્યાભિષેકની વાત જાહેર થઈ તે વખતે વાલ્મીકીએ રામ ભગવાનનો ચહેરો એ કેવો હતો એ નોંધી લીધું. અને પછી તરત જ બીજી જાહેરાત થઈ કે હવે રામ ભગવાનને રાજ્યાભિષેક નહીં, 14 વર્ષનો વનવાસ. તે વખતે વાલ્મીકીએ રામ ભગવાનની મુખાકૃતિ નોંધી અને પછી એક શ્લોક લખ્યો છે કે આહુસ્તસ્ય અભિષેકાય વિસૃષ્ટસ્ય વનાય ચ ન મયા લક્ષિતસ્તસ્ય સ્વલ્પોપી આકાર વિભ્રમ. કે જ્યારે અભિષેક માટેની જાહેરાત થઈ, આહુસ્તસ્ય અભિષેકાય વિસૃષ્ટસ્ય વનાય ચ, જ્યારે વનમાં જવાની વાત આવી, આ બંનેની અંદર રામ ભગવાન કેવા રહ્યા? તો લખ્યું કે ન મયા લક્ષિતસ્તસ્ય સ્વલ્પોપી આકાર વિભ્રમ. રામ ભગવાનની મુખાકૃતિ પર એક રેખાનો પણ ફેરફાર એ નોંધાયો નહીં. આ સ્થિત પ્રજ્ઞતા એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર એ ચિદાનંદ સ્વામીએ જોઈ, જે દિવ્ય જીવન સંઘ નામની વિશ્વવ્યાપી સંસ્થાના અધ્યક્ષ હતા. ઋષિકેશની અંદર એમનો મોટો આશ્રમ છે અને એવા પવિત્ર સંતે લેખિતમાં લખ્યું છે, જે બ્રહ્મોપનિષદ ગ્રંથમાં છપાયું છે કે લોર્ડ રામ is the મર્યાદા પુરુષોત્તમ of his times. In revered, પ્રમુખ સ્વામી મહારાજ is the મર્યાદા પુરુષ of our times. તો આ પ્રકારના અનુભવ એ દરેકને થાય છે. તો જે અક્ષર બ્રહ્મની વાતો ઉપનિષદોમાં છે, ભગવદ્ ગીતામાં છે. ભગવદ્ ગીતા પણ એક ઉપનિષદ ગણાય છે, કારણ કે ભગવદ્ ગીતાનો પ્રત્યેક અધ્યાય પૂરો થાય ત્યારે એમાં છેલ્લે લખવામાં આવે છે કે ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષદસુ. તો ભગવદ્ ગીતા આ બીજા બધા ઉપનિષદોમાં જે અક્ષર તત્વની વાતો છે એ આપણે મૂર્તિમાન છે. આવા અક્ષર બ્રહ્મ સંતની અંદર જે વ્યક્તિ એવી પ્રીતિ કરે છે એને પછી કોઈ મૃત્યુનો ભય રહેતો નથી. શ્રીજી મહારાજે લોયાના બીજા વચનામૃતની અંદર આ મૃત્યુંજય ઉપનિષદ, કઠ ઉપનિષદનો સાર આપણને આપી દીધો છે. એમાં શ્રીજી મહારાજે પોતે જ પ્રશ્ન પૂછ્યો કે આ જીવને મૃત્યુનો ભય
ક્યારે ટળી જાય છે. અહીંયા જે વાત આવી કઠોપનિષદમાં મૃત્યુને જીતવાની, તો એ જ પ્રશ્ન પૂછવામાં આવ્યો અને એમાં ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે એક તો વિશ્વાસ આપણને એવા ભગવાન અને સંતના વચનમાં આવે તો પછી એ આપણે મૃત્યુના ભયને તરી જતા હોઈએ કે આવા ભગવાન, આવા અક્ષર બ્રહ્મ મને મળ્યા છે અને એમણે આપણને કહ્યું છે કે તમને બધાને બ્રહ્મરૂપ કરીશું, અક્ષરરૂપ કરીશું, છેલ્લો જન્મ કરીશું. એ વિશ્વાસથી આ મૃત્યુનો ભય તરી જવાય. પ્રમુખ સ્વામી મહારાજ 1983ના વર્ષે અહીંયા વિદ્યાનગર પધારેલા અને આપણા હરિભક્ત ડાયાભાઈ ગજ્જરના ઘર આંગણે શિક્ષાપત્રીનું પારાયણ ચાલતું હતું અને સામે શાસ્ત્રી મેદાનની અંદર કંઈક ક્રિકેટ મેચ ચાલતી હશે. તો ક્રિકેટ મેચની અંદર ચોગ્ગા વાગે, છગ્ગા વાગે, વિકેટ પડે ત્યારે બધો દેકારો મચે. તો એનો અવાજ એ જ્યાં પારાયણ નજીકમાં જ મકાન હતું અને ત્યાં આગળ આવે. એટલે સ્વામી બાપાએ સાહજિક પૂછ્યું કે આ બધો શોર બકોર કોલાહલ શેનો થાય છે? ત્યારે કોકે કહ્યું કે બાપા અહીંયા ફાઇનલ મેચ ચાલે છે અને એ રીતે એનો બધો આ શોર બકોર ને કોલાહલ છે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા હતા કે એ લોકોને તો ભલે ફાઇનલ મેચ હોય તો હજી કેટલી મેચો આગળ રમવી પડશે, પણ આપણે આ ફાઇનલ જન્મની વાત અહીંયા ચાલે છે. તો આ સ્વામી બાપાએ કહેલું કે આપણો આ ફાઇનલ જન્મ, હવે બીજો જન્મ આપણો નથી, મૃત્યુથી પર કરી દે. કારણ કે એવી ઉપાસના રૂપી વહાણમાં આપણે બેસી ગયા. તો આ સ્વામી બાપાના વચનની અંદર વિશ્વાસ એ આપણને હોય તો પછી આપણને વાંધો ના આવે. જેમ ગાંડોદા ગામના પેલા મૂળી ડોશી હતા, હવે શ્રીજી મહારાજે એમને દર્શન આપીને કહ્યું કે આ પ્રકારે હું તમને આ રીતે અઠવાડિયા પછી ધામમાં લઈ જઈશ. અને જ્યારે એ દિવસ આવ્યો ત્યારે આ મૂળી બાઈએ એના પતિને કહ્યું કે આજે બપોરે 11-12 વાગે હું ધામમાં જવાની છું, એટલે આજે તમે ખેતરમાં જતા નહીં. ત્યારે પેલા ધણીને વિચાર આવ્યો કે હમણાં નાસ્તામાં જ 2 રોટલા ખાઈ ગઈ છે અને કેમની 12 વાગે ધામમાં જાય? કારણ કે જેને ધામમાં જવાનું તેને અન્ન જળ ઉઠી જાય, અન્ન ઉપરથી રુચિ જતી રહે, પાણી પીવાનું મન ના થાય. આ તો 2 રોટલા તો નાસ્તામાં ખાધા છે અને 4 કલાક પછી ધામમાં કેમ ના જાય? એટલે એને કંઈ માન્યું નહીં, એ તો ખેતરમાં ઉપડી ગયો. પણ પછી એને 11 વાગે વિચાર આવ્યો કે આડું બાઈ છે ભક્તાણી અને બોલે પ્રમાણે કદાચ થાય તો લાવન છેલ્લે મોઢે થઈ આવીએ. અને એમ કરીને ઘેર આવ્યો. તે વખતે તો ખરેખર આ મૂળીબાઈના શરીરમાં ધગધગતો તાવ પ્રવેશ્યો હતો અને એ બાઈ પોતે આ રીતે નીચે લીપણ કરીને સૂઈ ગયા હતા અને ધાણી ફૂટે એવો તાવ એના શરીરમાં વ્યાપેલો. એ વખતે પેલા ધણીને થયું કે નક્કી આ બાઈ ઉપડી હવે. અને એ વખતે એણે પોતાના પત્નીને કહ્યું કે હવે તું તો જવાની થઈ, તો તારા કર્મ તું ગતે ગાલજે અને મારા કર્મ હું ગતે ગાલીશ. એટલે કે તારા કર્મ તું ભોગવજે અને મારા કર્મ હું ભોગવીશ. આ સાંભળ્યું ત્યાં પેલી બાઈ મરણ પથારીએથી બેઠા થયા અને એના ધણીને કહ્યું કે તું શું હવે આ કર્મ ભોગવવાની વાતો કરે છે? મેં આ હાથે કરીને શ્રીજી મહારાજની સેવા કરી છે, એમની ભક્તિ કરી છે, એટલે મારું તો કલ્યાણ થઈ જ ચૂક્યું છે. પણ જે હાથે મેં શ્રીજી મહારાજની સેવા કરી છે એ હાથના ઘડેલા રોટલા તને આખી જિંદગી ખવડાયા છે, એટલે તારા કલ્યાણમાં કોઈ સંશય નથી. તારે આવો હોય તો આય મારી જોડે, તને લઈ જાઓ ભેગો ધામમાં. અને આમ કહીને બાઈએ દેહ છોડી દીધો. તો એક ગામની બાઈ જો મૃત્યુને જીતીને ચાલી નીકળી. તો આ શ્રીજી મહારાજનો આશરો, ભગવાન અને અક્ષર બ્રહ્મ ગુરુના આશરે આવો એક વિશ્વાસ આપણને આવે કે આપણો આ છેલ્લો જન્મ જ, આ મૃત્યુના ભયથી એ આપણે મુક્ત થયા છે. જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલી રહેલું 10 દિવસ પૂરા થયા. 10 દિવસમાં 5 પાંડવોમાંથી 1 પાંડવ ઓછો ન થયો. એટલે દુર્યોધન ભૂરાયો બન્યો. એણે ભીષ્મ પિતા એને તીખા બાણ જેવા વચન માર્યા કે તમે બરાબર મન મૂકીને લડતા નથી, પાંડવે તમને લાંચ આપી લાગે છે ને, બાકી તમારા જેવો યોદ્ધો હતા 5માંથી 1 તો ઓછો થવો જોઈએ ને 10 દિવસ પૂરા થયામાં, પણ તમે આમ નથી તેમ નથી, એવું બધું કહ્યું. તો ભીષ્મ પણ પોતે આવી ગયા એના રંગની અંદર અને એમણે પ્રતિજ્ઞા કરી દીધી કે જા તારે આવતીકાલે 11મા દિવસે સૂર્યાસ્ત થાય ત્યાં સુધી કાં તો ભીષ્મ નહીં કાં તો અર્જુન નહીં. અને આ જ્યાં ટંકાર ભીષ્મે કર્યો, આ ભીષ્મ પ્રતિજ્ઞા જ્યાં થઈ ત્યાં બધા જ કૌરવો ગેલમાં આવી ગયા કે આવતીકાલે હવે ખેલ ખલાસ. કારણ કે આ તો ભીષ્મની પ્રતિજ્ઞા, એ એકવાર બોલે એ પ્રમાણે થાય જ, એટલે તો એ ભીષ્મ પ્રતિજ્ઞા કહેવાય. સ્વામીએ વાતોમાં લખ્યું કે પૃથ્વી એનો સ્વાભાવિક ગુણ ગંધ મૂકી દે, પણ ભીષ્મ પોતાનું વચન એ ચૂકે નહીં. અને એને પાછું ઈચ્છા મૃત્યુનું વરદાન હતું
એના પિતા શાંતનુએ ભીષ્મને વરદાન આપ્યું હતું કે તું ઈચ્છા કરીશ ત્યારે તારું મૃત્યુ થશે. હવે એ જો ઈચ્છા કરે કે ભાઈ પરમ દાડે જે થવાનું હોય થાય 12મા દિવસે, આવતીકાલે આપણે મરવું નથી, એટલે મરવાનો વારો આવ્યો કોનો? અર્જુનનો. અને અર્જુન પૂરો થાય પછી પાંડવોને તો ચપટીમાં ચોળી નાખીશું, આવો બધાને ભરોસો હતો. એટલે કૌરવોને તો થયું કે આવતીકાલે તો આપણે જીત્યા જ સમજો. અને એ કેટલાય તો બધા પાર્ટી ક્યાં રાખ્યું એનું મેદાન હોદવા નીકળી પડ્યા, કેટલાક બાટલીઓ ક્યાંથી લાવવું એની પડોજણમાં પડ્યા. અને આ રીતે એ પ્રકાર બધા આનંદમાં આવી ગયા. પાંડવોને સમાચાર મળ્યા, અને પાંડવોને સમાચાર મળ્યા તે બધા શોકમાં ડૂબી ગયા કે ખલાસ, કાલે અર્જુન જશે પછી આપણું સૈન્ય પણ હતું ન હતું થઈ જશે. કારણ કે આ તો ભીષ્મની પ્રતિજ્ઞા છે, એ પૂરી કરે જ છૂટકો. અને આ ઈચ્છા મૃત્યુનું વરદાન છે. હવે કાલનો દાડો એ ઈચ્છા કરે કે આપણે ઉપડવું નથી તો અર્જુન જ મર્યો સમજો. ભગવાન કૃષ્ણને સમાચાર મળ્યા, એ પણ ચિંતિત થઈ ગયા કે આવતીકાલે આપણો આ ભક્તો શ્રી મેં સખા ચેતી, આ મારો પરમ ભક્ત પરમ સખા એ હવે રહેશે નહીં. તો લાવો આજે રાત્રે જરા સુખ દુઃખની વાતો એની જોડે બેસીને કરી લઈએ. એટલે યુદ્ધ વિરામ પછી તંબુમાં કૃષ્ણ ભગવાન અર્જુનને મળવા ગયા. કારણ કે એમને વિશ્વાસ હતો કે આ તો જાગતો જ પડ્યો હશે, કારણ કે આવતીકાલે મરવાનું હોય તો રાત્રે કોઈકને ઊંઘ આવે ખરી? એ શક્ય જ નથી. એટલે ભગવાનને એમ કે આ જાગતો આ પડખા ફેરવતો હશે, મળીએ શાંતિથી. પણ જ્યાં તંબુ પાસે ગયા તો અંદરથી આવતો નસ્કરોનો અવાજ બહાર સંભળાતો હતો. ભગવાને તો આટલું ઘસઘસાટ ઊંઘે છે, આને ખબર નથી લાગતી કે આ ભીષ્મ પ્રતિજ્ઞા થઈ છે. એટલે અર્જુન પાસે જઈને ભગવાને એને જગાડ્યો. અડધી રાત્રે કૃષ્ણને જોયા. અર્જુને પૂછ્યું, ભગવાન આપે અહીંયા આવા તસ્દી શું કરવા લીધી? મને કહ્યું તું આવી જા તમને મળવા. ભગવાન કે તકલીફની કઈ વાત નથી, પણ તું ઊંઘે છે કેમનો? તો કે તને ખબર છે ભીષ્મે પ્રતિજ્ઞા કરી છે? તો કે હા ખબર છે ને મને. ત્યારે ભગવાને થયું કે આને પ્રતિજ્ઞા થઈ એની ખબર લાગે છે, પણ એનો અર્થ શું થાય ને એ નહીં સમજ્યો હોય. એટલે અર્જુનને પૂછ્યું કે આ પ્રતિજ્ઞાનો અર્થ તું કઈ સમજ્યો? કે હા કાલ મરવાનું છે. કે એટલી સાહજિકતાથી બોલ્યો કે જેમ માણસ બોલે, હા કાલ આઈસ્ક્રીમ ખાવાનું છે કારણ કે કાલ રિસેપ્શનમાં જવાનું છે, હા કાલ લાડુ ખાવાના છે કારણ કે કાલ પારાયણની પૂર્ણાહુતિ છે. તો કેટલી સાહજિકતાથી માણસ આમ સમાચાર આપે, એટલું સહજ બોલ્યો કે હા કાલ મરવાનું છે મારે. ત્યારે ભગવાને એને પૂછ્યું કે કાલે તારે મરવાનું છે તો અત્યારે ઊંઘે છે શેનો? કે તમે જાગો છો ને, કે એટલે હું સૂઈ ગયો છું. તમે છો ત્યાં સુધી એક નહીં 1000 ભીષ્મ પ્રતિજ્ઞા કરશે ને તોય મારો વાળ વાંકો થવાનો નથી. મરને આતશ કા વર્ષે મેહારે ફિર ભી નવ દાજે મેરા રોમારે. આતશ એટલે અગ્નિ, અગ્નિ વરસશે ને તોય મારું રૂવાડું બળવાનું નથી. મરને બારે મેઘ આવી ઝુમેરે, બારે મેઘ ખાંગા થઈ જશે, ફિર ભી નવ ભીંજે મેરા રોમારે. મારું રૂવાડું પણ પલળવાનું નથી. તમે જાગો છો ત્યાં સુધી મને ઊની આંચ નહીં આવે. મૃત્યુ સામે જડબું ફાડીને ઊભું છે, છતાં અર્જુન નિરાતે ઊંઘી ગયો છે, મૃત્યુના ભયથી મુક્ત. કારણ ભગવાનના વચનમાં વિશ્વાસ. પણ એ વિશ્વાસ ક્યારે આવ્યો? જ્યારે અર્જુને ભગવાને કહ્યું તેમ કર્યું ત્યારે વિશ્વાસ આવ્યો. પ્રીમિયમ ભરતા હોય તો વિશ્વાસ આવે વીમો પાકશે, એમને ઓછું કે વિશ્વાસ આવે. એમ અર્જુનને યુદ્ધ નહોતું કરવું, ન યોજશે, એને કહી દીધેલું કે હું યુદ્ધ નહીં કરું. પરંતુ કૃષ્ણ ભગવાને આખી ભગવદ્ ગીતા મને 7 વખત કહ્યું છે, યુદ્ધ સ્વ મામ સ્મરમ યુદ્ધ છે, તું મારું સ્મરણ કરતા કરતા યુદ્ધ કર. અને છેવટે અર્જુન બોલ્યો કે ભલે મારા મનમાં નથી બેસતું, પણ તમે કહો છો એટલે કરીશ્ય વચનમ તવ, તમે કહેશો એ પ્રમાણે હું કરીશ. અને આ જે આજ્ઞા પાળી ભગવાનની, એનાથી ભરોસો ઉત્પન્ન થયો કે મેં ભગવાને કહેલું આખી જિંદગી કર્યું છે, એટલે મારા સારા માઠા પ્રસંગે અને મૃત્યુ સમયે પણ ભગવાન મારી પડખે ઊભા રહીને મને ઉગારશે. તો જો આપણે ભગવાનના વચનમાં રહીએ તો આપણને અંતરમાં એવો વિશ્વાસ પેદા થાય કે આપણને ગુરુવરી મહંત સ્વામી મહારાજ, શ્રીજી મહારાજે જરૂર અંતકાળે એ સહાયમાં આવીને ઊભા રહેશે. તો આ વિશ્વાસથી મૃત્યુનો ભય એ આપણે પાર કરી જઈએ છીએ. તો આ કઠ ઉપનિષદનો સાર અંતે એટલો જ આવે છે કે આવા અક્ષર બ્રહ્મ ગુરુના વચનમાં વિશ્વાસ રાખી આપણે એવી સાધના કરીએ અને એમનામાં એવી પ્રીતિ. મહારાજે લોયાના બીજા વચનામૃતમાં મૃત્યુનો ભય એ મુક્ત થવા માટે બીજો ઉપાય આ બતાવ્યો કે જેને ભગવાનની અંદર
એના સંતમાં એવી પ્રીતિ થઈ જાય તો એ પ્રીતિના બળે કરીને એને મૃત્યુનો ભય રહેતો નથી. જેમાં ગાણલા ગામના મૂળી ડોશી હતા, એને મહારાજમાં એવી પ્રીતિ થઈ ગઈ તો એ મૃત્યુના ભયથી મુક્ત થઈ ગયા. અર્જુન કૃષ્ણના વચનમાં વિશ્વાસ રાખ્યો અને એ વિશ્વાસના બળે મૃત્યુથી મુક્ત થઈ ગયા. તો આપણે પણ અક્ષર બ્રહ્મ ગુરુ એ પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, એમાં એવી દ્રઢ આત્મબુદ્ધિ. એકવાર શ્રીજી મહારાજ લોયાની પાસે નાગડકા ગામ છે ત્યાં પધારેલા અને ત્યાં તળાવ કિનારે કથા વાર્તા પછી એ ગયા અને મહારાજ પાસે એક પરોણો હતો, બળદને હાંકવા માટેની લાકડી આવે ને, એમાં આગળ ખીલી જડી હોય. તો મહારાજે લાકડી લઈને અંદર તળાવમાં નાખી તો એ લાકડી તરવા માંડી. તો મહારાજે સાથે જે બધા હરિભક્તો હતા એને કહ્યું કે જુઓ આ લાકડી પાણીમાં તરે છે. તો બધા ભક્તોએ શું કહ્યું, મહારાજ લાકડી તો તરે જ ને, લોઢું તરાવી બતાવો ખરા કેવા. કે મહારાજને થયું કે આ લોકો કંઈ સમજ્યા લાગતા નથી એટલે લાકડી બહાર કઢાવી. પછી એમાંથી ખીલ્લી છોડી અને ખીલ્લી નાખી તળાવમાં. તો ખીલ્લી તો સીધી તળિયે પહોંચી ગઈ, ડૂબી ગઈ. શ્રીજી મહારાજે કહ્યું કે જો આ ખીલ્લી પાણીમાં ડૂબી ગઈ. ત્યારે બધાએ કહ્યું મહારાજ એમાં શું નવું કર્યું, લોઢું તો પાણીમાં ડૂબી જ જાય ને, લોઢું તરાવી બતાવો ખરા કેવા. મહારાજે કહ્યું કે આ લોકો હજી સમજ્યા લાગતા નથી. પછી એમણે કહ્યું કે જો આ ખીલ્લીનો ડૂબવાનો સ્વભાવ છે છતાં પણ લાકડા સાથે જોડાયેલી તો એ તરતી હતી, લાકડાથી છૂટી પડી તો એ ડૂબી ગઈ. એમ તમે કોઈ યા ભવસાગર આ મૃત્યુને તરી શકો તેવા નથી, કારણ કે સ્વભાવથી એવા વજનદાર છો ને સીધા ભવસાગરમાં તળિયે પહોંચી જાઓ. પરંતુ મારી સાથે તમે જો જોડાયેલા રહેશો તો હું તો ભવસાગર પાર કરી શકું એમ છું, મારી સાથે જોડાયેલા તમામને પણ હું આ મૃત્યુ સમય પાર કરાવી દઈશ. જો આ પ્રીતિની વાત આવી, જેમ એન્જિન સાથે જોડાયેલો ડબ્બો એ જ્યાં એન્જિન જાય ત્યાંની પાછળ પાછળ જાય, તો એવી જ રીતે આપણે પણ ભગવાન અને સંતમાં એવી પ્રીતિ સજ્જડ કરીએ તો એ તો અક્ષરધામમાંથી આવ્યા છે અને અક્ષરધામમાં પાછા જવાના છે, તો આપણને પણ અક્ષરધામની અંદર એ લઈ જતા હોય છે. તો આ કઠ ઉપનિષદનો સાર એ આટલો જ આવે છે કે આવા અક્ષર બ્રહ્મ ગુરુ એની અંદર આપણે વિશ્વાસ અને પ્રીતિ એ દ્રઢ કરીએ તો આ ઉપનિષદ આપણને સિદ્ધ થઈ જાય. આપણા મોટા ભાગ્ય છે કે આપણને ઉપનિષદમાં વર્ણવેલા અક્ષર બ્રહ્મ ગુરુ એ વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ દ્વારા મળ્યા છે. એમનામાં આપણને એવી પ્રીતિ છે, એમનામાં એવો વિશ્વાસ પણ છે, પરંતુ આ બંનેને દિવસે દિવસે સત્સંગ કરીને આપણે વધારવાના છે. આ ભગવાનને સંતમાં પ્રીતિ અને વિશ્વાસ વગર આવો સત્સંગ થઈ ન શકે. આ પારાયણ અહીંયા થઈ એમાં પણ નાના મોટા બધાએ કંઈક ને કંઈક એવી સેવાઓ કરી છે. તો આ સેવાનું બળ એ પ્રીતિ અને વિશ્વાસના લીધે જ આપણે સ્વામીથી અત્યારે ઘણા દૂર છીએ છતાં પણ નિયમ ધર્મમાં વર્તીએ છીએ, ભક્તિ ઉપાસના કરીએ છીએ, સેવા સમર્પણ કરીએ છીએ, કારણ કે આપણને મહંત સ્વામી મહારાજ વિશે એવી પ્રીતિ છે, એવો વિશ્વાસ છે. પરંતુ એ દિન પ્રતિદિન વધે એના માટે આ સત્સંગ છે અને સત્સંગથી આ પ્રકારનું એ કાર્ય થતું હોય છે. તો 5 દિવસની આ કઠોપનિષદની પારાયણ અહીંયા સંતો હરિભક્તોના સહકારથી યોજાઈ. પૂજ્ય ભગવતચરણ સ્વામીએ આવું સુંદર આયોજન કર્યું. વરસાદ હતો તો કે આપણે મહાપ્રસાદમાં તો રાખવું જ છે, એટલે આપણા બધાની ચિંતા બધા સંતો એ આ રીતે કરે છે. આપ સૌ પણ એવી સેવા ભક્તિ કરો છો, તો આવી સેવા ભક્તિના બળે આપણે સહેજે સહેજે, ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે પાંડવો ભગવાનના આશ્રય હતા તો સમુદ્ર દુઃખનો એ ગાયનું પગલું ઓળંગે એટલી સહેલાઈથી ઓળંગી ગયા. પાંડવો સામે મોટો દુઃખનો દરિયો હતો, 13 વર્ષનો વનવાસ, કેટલી બધી વિટંબણાઓ, પણ એક ભગવાનને પકડી રાખ્યા તો ગાયના પગલાની જેમ એ દુઃખનો દરિયો ઓળંગી ગયા. એમાં મૃત્યુ સમય પણ મહાસમુદ્ર જેવો વિકટ છે, પરંતુ ભગવાન અને સંતના આશરે આપણને ખ્યાલ ન આવે એટલી સહેલાઈથી આપણે મૃત્યુને પાર કરી ભગવાનના ધામમાં પહોંચીએ છીએ. તો આ પ્રકારની પ્રીતિ અને વિશ્વાસ આવા અક્ષર બ્રહ્મ મહંત સ્વામી મહારાજમાં આપણને વિશેષ ને વિશેષ વધે અને આ કઠોપનિષદ એ રીતે આપણને સૌને સિદ્ધ થાય. એ જ આજે પૂર્ણાહુતિના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.